ટ્રાફિકના નિયમોને લઈને સુરત શહેર ટ્રાફિક પોલીસનું કડક વલણ સામે આવ્યું છે। લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી આવી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી 9753 ઈ ચલણ જનરેટ કરવામાં, ઓવર સ્પીડ, રોંગ સાઈડ અને સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ટ્રાફિકના નિયમોને લઈને સુરત શહેર ટ્રાફિક પોલીસનું કડક વલણ સામે આવ્યું છે। લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી 9753 ઈ ચલણ જનરેટ કરવામાં, ઓવર સ્પીડ, રોંગ સાઈડ અને સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી। સુરત શહેર ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી કે ટ્રાફિક નિયમોનું પાલન કરી જીવનને સુરક્ષિત બનાવો અને 4 દિવસની કાર્યવાહીમાં 9000 કરતા વધારે ઈ ચલણ જનરેટ થતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ અમારા જેસીપી ક્રાઇમ તેમજ ટ્રાફિક શાખાના રાઘવેન્દ્ર વત્સ સાહેબની ખાસ સૂચના હતી કે જે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે, રોંગ સાઈડ આવે છે તેમજ સિગ્નલનો ભંગ કરે છે તેવા વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, જેથી અમે લોકોએ 28/11/2025 થી આજ દિન સુધી 9753 જેટલા કેસો કરવામાં આવેલા છે અને જેટલા પણ રોંગ સાઈડ જતા હોય તેમજ સિગ્નલનો ભંગ કરેલા હોય તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે રોંગ સાઈડ જાય છે એ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી હાલ ચાલુમાં છે। લોકોને ખાસ અપીલ છે કે જે આ પ્રાણઘાતક અકસ્માત છે એ રોંગ સાઈડ જવાથી, સિગ્નલ ભંગ કરવાથી થાય છે, જેથી પોતાનું વાહન ચલાવી ત્યારે મહેરબાની કરી અને રોંગ સાઈડ ન જાય, જેથી આવા પ્રાણઘાતક અકસ્માતમાં ઘટાડો લાવી શકાય અને આપણી સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।